હેલો ગાઈસ, કેમ છો? મારી ચેનલમાં સ્વાગત છે. બહુ દિવસ પછી આપણે મળ્યા છે પાછા. આપણો છેલ્લો વિડીયો તો બનાવેલો હતો, એ પછી છે હમણાં હું તમને પાછો મળ્યો છું અને એક સરપ્રાઈઝ લાવ્યો છું. એ દિવસે જ મેં સરપ્રાઈઝ લઈ લીધેલી હતી, પણ મેં એક્સપિરિયન્સ કરવા માટે આ વેઇટ કરી 2 મહિનાનો. 1-2 મહિના મેં એ વસ્તુનો એક્સપિરિયન્સ કર્યો અને હું તમને બતાવું એ સરપ્રાઈઝ છે શું. જો છે ને તમારા ફ્રેમની અંદર દેખાતી આ બાઇક, તો આ ડર્ટ બાઇક મેં લઈ લીધી છે. મારી પાસે કરિઝમાં હતી, તમે એ લોકો મારા વિડીયો આગળ જોયા હતા. કરિઝમાં આપણે સેલ કરી દીધી છે. સેલ કરી હતી મનીષભાઈ, જે આપણા યુટ્યુબર આપણા આગળ મળ્યા હતા, એને પણ એમણે રાખેલી હતી બાઇક. બીજી એક બાઇક છે અત્યારે, હું તમને બતાવું છું કઈ બાઇક લીધી છે. તો જોતા રહો આ વિડીયો. તો તમે જોઈ, આ બાઇક છે હીરોની X+2V. X+2V છે, આપણે પરચેસ કરેલી છે. તમે જોઈ શકો છો એને. આ X+2V નું પેચિંગ છે. આ કલર મારો ફેવરેટ હતો, એટલે મેં સ્પેશિયલી આ કલરને જોઈને આ બાઇક લીધી છે. અને એનો સ્પેશિયલી નંબર તમે જુઓ છે ને, બાકી નંબર ને આ બાઇક છે તમે જોઈ શકો છો. એના ઓફ રોડિંગના તે ચેમ્પિયન છે હીરો. ભલભલા ઓફ રોડિંગ આઈડિયા બાઇક પર કરાવતા હોય છે, બતાવતા હોય છે ઓટો એક્સપોમાં અને બધામાં. આ તમે એના ટાયર જુઓ, એની અંદર એ લોકોએ આ વખતે ABS આપેલા છે. ABS એન્ટી બ્રેકિંગ સિસ્ટમ ABS આપેલા છે. અને એના ઓફ રોડિંગ ટાયર્સના લીધે એ કોઈ બી જગ્યા પર ખતરનાક સ્ટન્ટ બાજુ કરીએ કે ગમે તેવા રોડ પર તમે ચલાવી શકો, કોઈ ટેન્શન નથી આ બાઇકનું. કારણ કે એના 18 ઇંચના ટાયર છે. જો તમે એકદમ ટાયર નોર્મલ કરતાં હેવી ગ્રીપ સાથે આવે છે. આ ગ્રીપની તમે જુઓ, એક આંગળી જેટલી ગેપ છે એમાં, એટલા બધા હેવી ગ્રીપ આવે છે. એમાં તમે જુઓ, આ એનો મીટર છે. મીટરની અંદર બધી જ વસ્તુ એ લોકોએ બતાવેલી છે. એની અંદર મેપ ને આ બધું બી અંદર બતાવે છે. નેવિગેશન ને બધું જ અંદર બતાવે છે, પણ મારે અંદર હજુ એડ કરવાનું બાકી છે. હીરોની એપ્લિકેશન આવે, એની અંદર તમારે બધું નાખવાનું હોય છે અને એ પછી અંદર મેપ ને બધું ચાલુ થઈ જાય છે. ખરેખર આ બાઇકના સોકર્સ છે ને, નોર્મલ સોકર્સ કરતાં બહુ અલગ છે. નોર્મલ સોકર આપણે ઊંચા નહીં આવે, એના કરતાં આ જો એટલી ઊંચી બાઇક બનાવેલી છે. ને મેં 1-1.5 મહિનો આ બાઇકને ચલાવી, બહુ મજા આવી ગઈ આ બાઇક ચલાવવાની મને. ને મને ખરેખર એક સર્વિસ બી કરાવી દીધી છે 400-500 રૂપિયાની. એટલી ઇઝી સર્વિસ કરી છે 400-500 રૂપિયામાં. ખરેખર આટલી હેવી બાઇકની સર્વિસ નહીં થાય, પણ એકદમ ઇઝી સર્વિસ હતી એની. બહુ સરસ બનાવેલી છે અને એકદમ ઇઝી સ્પેરપાર્ટ બી મળી ગયા મને. અમારા હીરોની અંદર કોઈ બી જગ્યા પર ઊભો રહ્યો સ્પેરપાર્ટનો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એન્જિન એકદમ સ્મૂથ છે. ત્યાં હું એવું નહીં કે ઓફરોડિંગ કરું છું, નોર્મલ બધી વસ્તુ લેવા જાઉં છું, કશે બહાર ફરવા જાઉં છું ફ્રેન્ડ સાથે, કભી આ જ બાઇક લઈને જાઉં છું. મને મજા આવે છે બાઇક ચલાવવાની. આપણે હવે આને તમને રાઇડિંગ કરીને બતાવવાની અંદર. તો આપણે બેસી ગયા છીએ હીરો એક્સપલ્સમાં. હવે આપણે રાઇડ કરીએ. પહેલાં તો હું તમને એને એક્ઝોસ્ટ સંભળાવું છું, અને એક્ઝોસ્ટ કેવો છે. આ એનો એક્ઝોસ્ટ સાઉન્ડ છે. એક્ઝોસ્ટ સાઉન્ડ છે એકદમ જેટલી એમની દૂધ ગયો છે. એક્ઝોસ્ટની સ્ટાઇલ પણ એવી છે કે કોઈને પાછળ બેસો એને ગરમ નહીં લાગે. અને મેં ટ્રાય બી કરાવી છે બધાને, કોઈને પાછળ બેસવામાં એવું નહીં લાગ્યું કે ભાઈ અહીંયા બહુ ગરમ લાગે છે. કારણ કે આનો એ રીતનું મેં સેટિંગ છે કે એ ઠંડુ જ રહીએ. આ એટલું બધું ગરમ થતું નથી. એની કુલિંગ સિસ્ટમ એ રીતની છે. અહીંયા તમે જુઓ કુલિંગ સિસ્ટમ છે. આ રેડિએટર, આખા રેડિએટર આવ્યા છે 4 વ્હીલની જેમ. તો હવે આપણે રાઈડ કરીએ.
બમ્પર બીજો છે, કંઈ જ ખબર નહીં પડે, એકદમ માખણની જેમ બાઇક નીકળી ગઈ. આની પિકઅપ છે ને મેં ટ્રાય કરી છે 120 સુધી જવાની હાઈવે પર, અહીંયા તો નહીં ભગાવ સિટીમાં, પણ એની એક વસ્તુ છે કે 0 થી 16 એ ખાલી 3 સેકન્ડમાં જ પકડી જાય છે, એકદમ સટાક કરીને સ્પીડ પકડી જાય છે. એટલે એ એક રાઇડિંગ બહુ મને ગમી કે મારે કશે બી જવું હોય ફાસ્ટમાં તો તરત જ આ બાઇક પાવર ફેંકી દે છે, તરત જ પાવર આપે આપણે. મને એવી બાઇક તો ખાસ કરીને જરૂર હતી, કારણ કે કરિઝમાં વેચ્યા પછી સાદી બાઇક લેવાની ઈચ્છા નહીં હતી, તો આપણે આ જ બાઇક એટલે જે ચોઈસ કરી છે ને મને એકદમ જ મળી ગઈ, એ બહુ સારી વાત છે. તો આ બાઇક આપણે રાઈડ કરી દીધી છે હવે, ને એટલે આ બાઇક મારી કેવી લાગી કમેન્ટમાં કહેજો મને. બાઇકને તમે કંઈ બી નવું સજેશન આપવા માંગતા હોય કે આ અહીંયા લઈ જાય આપણે અહીંયા ક્યાંય લઈ જાઓ, મને કંઈક સજેશન આપજો કે હવે આ બાઇક બાઇકને આપણે લઈને ક્યાં દૂર દીધી જઈએ. મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, અને તમને આ બાઇક કેવી લાગી ખાસ કહેજો કમેન્ટમાં. મને તો પર્સનલી ગમી છે. તો આપણે મળવાના છે પહેલાં મનીષભાઈ, જે આપણે ચાલો સૌરાષ્ટ્રની સિરીઝ ચાલતી હતી ને એમને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછા. તો બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.